શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ગત અધ્યાયમાં રાજા ક્ષુરના કહેવાથી શ્રીહરિ એકલા જ દધીચને જીતવાનો પ્રયત્ન કરવા તૈયાર થયા. ભક્ત વત્સલ ભગવાન વિષ્ણુ રાજા ક્ષુનું હિત સાધન કરવાને માટે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને દધીચના આશ્રમે ગયા. ત્યાં એ જગતગુરુ શ્રીહરિએ શિવ ભક્ત શિરોમણી બ્રહ્મર્ષિ દધીચને પ્રણામ કરીને ક્ષુના કાર્યની સિદ્ધિ માટે તૈયાર થઈ અને શ્રીહરિ બોલ્યા, હે ભગવાન, શિવની આરાધનામાં તત્પર રહેનારા અવિનાશી બ્રહ્મર્ષિ દધીચ, હું તમારી પાસેથી એક વરદાન માંગુ છું. ક્ષુના કાર્યની સિદ્ધિ ચાહનારા દેવાધિદેવ શ્રીહરિની આ પ્રકારની યાચના કરવા પર શૈવ શિરોમણી દધીચે શીઘ્ર જ ભગવાન વિષ્ણુને આ પ્રકારે કહ્યું. દધીચ બોલ્યા કે હે બ્રહ્મણ, આપ શું ચાહો છો એ મને જ્ઞાન થઈ ગયું છે. આ પક્ષુનું કામ બની જાય એટલા માટે સાક્ષાત શ્રીહરિ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને અહીં આવ્યા છો. એમાં જરાય સંદેહ નથી કે તમે પૂરેપૂરા માયાવી છો. કિંતુ હે દેવેશ, મને ભગવાન રુદ્રની કૃપાથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળનું જ્ઞાન સદા મારામાં રહ્યા કરે છે. હે શ્રુવત, હું આપને જાણું છું. આપ માયાહારી શ્રીહરિ અને વિષ્ણુ છો. આ બ્રાહ્મણનો વેશ છોડો. દુષ્ટ બુદ્ધિવાળા રાજા ક્ષુવે આપની આરાધના કરી છે. એના કારણે આપ અહીંયા પધાર્યા છો. હે ભગવાન, હે શ્રીહરિ, આપની ભક્ત વત્સલતાને પણ હું જાણું છું. આ છળ હવે છોડી દો. તમારા સ્વરૂપને ગ્રહણ કરો અને ભગવાન શંકરના સ્મરણમાં મન લગાવો. હું ભગવાન શંકરની આરાધનામાં લાગેલો છું. એવી દશામાં જો મારાથી કોઈને ભય થાય તો આપ એને પ્રયત્નપૂર્વક શપથ સાથે કહેજો, મારું મન શિવ સ્મરણમાં જ લાગ્યું રહે છે. હું ક્યારેય જૂઠું નથી બોલતો. આ સંસારમાં કોઈ દેવતા અથવા દૈત્યથી મને ભય થતો જ નથી. શ્રી વિષ્ણુ બોલ્યા, હે ઉત્તમ વ્રતનું પાલન કરનાર દધીચ, તમારો ભય સર્વથા નષ્ટ જ છે. કેમ કે તમે શિવની આરાધનામાં તત્પર રહો છો એટલે સર્વજ્ઞ છો. પરંતુ મારા કહેવાથી તમે એકવાર પોતાના પ્રતિદ્વંદ્વી રાજા ક્ષુ પાસે જઈને કહી દો કે હે રાજેન્દ્ર, હું તમારાથી ડરું છું. ભગવાન વિષ્ણુનું આ વચન સાંભળીને પણ શૈવ શિરોમણી મહામુનિ દધીચ નિર્ભય જ રહ્યા. મહામુનિ દધીચે કહ્યું, હે દેવાધિદેવ પિનાક પાણી, ભગવાન શંભુના પ્રસાદથી ક્યાંય પણ, ક્યારેય, કોઈથી પણ અને કિંચિત માત્ર હું ડરતો નથી. હું સદા જ નિર્ભય રહું છું. આ ઉપર શ્રીહરિએ મુનિને દબાવવાની ચેષ્ટા કરી. દેવતાઓએ પણ એમને સાથ આપ્યો, પરંતુ બધાના બધા જ અસ્ત્રો કુંઠિત થઈ ગયા. તદનંતર ભગવાન શ્રી વિષ્ણુએ અગણિત ગણોની સૃષ્ટિ કરી, પરંતુ મહર્ષિએ એમને પણ ભસ્મ કરી દીધા. ત્યારે ભગવાને પોતાની અનંત વિષ્ણુમૂર્તિ પ્રગટ કરી. આ બધું જોઈને ચ્યવન કુમારે ત્યાં જગદીશ્વર ભગવાન વિષ્ણુને કહ્યું. દધીચ બોલ્યા, હે મહાબાહો, માયાનો ત્યાગ કરો. વિચાર કરવાથી એ પ્રતિભાસ માત્ર પ્રતીત થાય છે. હે માધવ, મેં હજારો દુર્વિજ્ઞેય વસ્તુઓને જાણી લીધી છે. તમે મારામાં પોતા સહિત સંપૂર્ણ જગતને જુઓ. નિરાલસ્ય થઈને મારામાં બ્રહ્મા અને રુદ્રનું પણ દર્શન કરો. હું આપને દિવ્ય દ્રષ્ટિ આપું છું. આવું કહીને ભગવાન શિવના તેજથી પૂર્ણ શરીરવાળા ચ્યવન કુમાર દધીચ મુનિએ પોતાના દેહમાં સમસ્ત બ્રહ્માંડનું દર્શન કરાવ્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ એમના પર પુનઃ કોપ કરવા ચાહ્યું. એટલામાં જ બ્રહ્માજીની સાથે રાજા ક્ષુ પણ ત્યાં આવી પહોંચ્યા. બ્રહ્માજીએ ભગવાન પદ્મનાભને તથા દેવતાઓને ક્રોધ કરવાથી રોક્યા. બ્રહ્માજીની વાત સાંભળીને સર્વ લોકોએ બ્રાહ્મણ દધીચને પરાસ્ત ન કર્યા. ત્યારબાદ શ્રીહરિ દધીચ મુનિ પાસે ગયા અને એમણે મુનિને પ્રણામ કર્યા. તે પછી ક્ષુ અત્યંત દીન થઈને મુનીશ્વર દધીચની પાસે ગયા
અને એમને પ્રણામ કરીને પ્રાર્થના કરવા લાગ્યા. રાજા ક્ષુ બોલ્યા કે હે મુનિશ્રેષ્ઠ, હે શિવ ભક્ત શિરોમણી, મારા પર આપ પ્રસન્ન થાઓ. હે પરમેશ્વર, તમે દુર્જનોની દ્રષ્ટિથી દૂર રહેનારા છો, મારા પર કૃપા કરો. બ્રહ્માજી કહે છે કે હે નારદ, રાજા ક્ષુની આ વાત સાંભળીને તપસ્યાની નિધિ બ્રાહ્મણ દધીચે એમના ઉપર અનુગ્રહ કર્યો. તત્પશ્ચાત શ્રી વિષ્ણુ વગેરેને જોઈને એ મુનિ ક્રોધથી વ્યાકુલ થઈ ગયા અને મનમાં ને મનમાં શિવનું સ્મરણ કરીને વિષ્ણુ તથા દેવતાઓને શાપ આપવા લાગ્યા. ઋષિ દધીચે કહ્યું કે હે દેવરાજ ઇન્દ્ર સહિત દેવતાઓ અને મુનીશ્વરો, તમે લોકો રુદ્રના ક્રોધાગ્નિથી શ્રી વિષ્ણુ તથા પોતાના ગણો સહિત પરાજિત અને ધ્વસ્ત થઈ જાઓ. દેવતાઓને આ રીતે શાપ આપીને ક્ષુ સામે જોઈને દેવતાઓ અને રાજાના પૂજનીય દ્વિજ શ્રેષ્ઠ દધીચે કહ્યું, હે રાજેન્દ્ર, બ્રાહ્મણો જ બળવાન અને પ્રભાવશાળી હોય છે. આવો સ્પષ્ટ રૂપે કહીને બ્રાહ્મણ દધીચ પોતાના આશ્રમમાં પ્રવેશી ગયા. પછી દધીચને નમસ્કાર માત્ર કરીને ક્ષુ પોતાને ઘેર જતા રહ્યા. ત્યાર પછી ભગવાન વિષ્ણુ દેવતાઓની સાથે જેવા આવ્યા હતા એ જ રીતે વૈકુંઠ લોકમાં પાછા ફરી ગયા. આ પ્રકારે એ સ્થાન સ્થાનેશ્વર નામક તીર્થ રૂપે પ્રસિદ્ધ થઈ ગયું. સ્થાનેશ્વરની યાત્રા કરીને મનુષ્ય શિવ સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. આ રીતે આપણે ક્ષુ અને દધીચના વિવાદની કથા સાંભળી અને ભગવાન શંકરને છોડીને કેવળ બ્રહ્મા અને વિષ્ણુને જે શાપ પ્રાપ્ત થયો એનું વર્ણન થયું છે. જે ક્ષુ અને દધીચના વિવાદ સંબંધી આ પ્રસંગનો નિત્ય પાઠ કરે છે તે અપમૃત્યુને જીતીને દેહ ત્યાગ પછી બ્રહ્મલોકમાં જાય છે. જે આનો પાઠ કરીને રણભૂમિમાં પ્રવેશ કરે છે એને ક્યારેય મૃત્યુનો ભય નથી થતો અને એ નિશ્ચય જ વિજયી થાય છે. ઓમ શંકરાય નમઃ. ઓમ શૂલપાણ્યે નમઃ. ઓમ વિષ્ણુવલ્લભાય નમઃ.